ટ્રુથ મસ્ટ બી એબ્સોલ્યુટ. સત્ય અદ્ભુત હોય છે, અંતિમ હોય છે. બધાએ સ્વીકારવું પડે, અનુસરવું પડે. સૂર્ય ઉગે છે અને સૂર્ય આથમે છે. અંતિમ સત્ય છે, બધાએ સ્વીકારવાનું. સમુદ્ર દિવસમાં ભરતી પણ લાવે છે ને ઓટ લાવે છે, બધાએ સ્વીકારવાનું. ગંગોત્રીથી નીકળેલી ગંગા હજારો કિલોમીટર પસાર કરી અને ગંગા સાગર બને છે, સ્વીકારવાનું. જે સત્ય છે એ સ્વીકારવું જ પડશે. અને તમારા ના સ્વીકારવાથી સત્ય બદલાઈ નથી જતું. હા, કેવું થાય છે કે કેટલાક લોકોને સત્યના જુદા જુદા ખૂણા દેખાય છે. તમે જે બાજુથી સત્ય જુઓ છો, કદાચ એ બીજી બાજુથી જોતા હોય, કોઈ ત્રીજી બાજુથી જોતું હોય, તો તમે એવું તો ન કહી શકો કે સત્ય મારી બાજુથી જોવાયું હોય એ જ સાચું. તમે લોકો જે બાજુથી સત્ય જોયું એ અસત્ય છે, એ ખોટું છે. નહીં, એવું નહીં થાય. કોશિશ કરો, પ્રયત્ન કરો, તમારું સત્ય રજૂ કરો અને બીજા બધા પણ સત્યના જે ખૂણા બતાવે એ લો અને બધા સત્ય ભેગા થશે, ચર્ચા થશે એના પાસાઓની, તો પછી જે સત્ય અર્ધ સત્ય હશે એ પૂર્ણ સત્ય બની જશે. અને ત્યારે બધા એનું સ્વીકારશે, કેમ કે સત્ય કાયમ અંતિમ હોય છે. અને એકમાત્ર અંતિમ સત્ય એ અસ્તિત્વ છે, કુદરત છે અને કાં તો ઈશ્વર છે.